A very good morning BCom Sem 5 students. Welcome to the 28th session and the last session of elective business management. As I have completed the sales promotion in the last session, today I will be discussing the last three promotional tools, that is personal selling, publicity and public relation. Now students, you have already learned personal selling, that is salesmanship in SY. Find the name itself suggests personal selling, વ્યક્તિગત સેલ્સમેન કસ્ટમર્સને ફેસ ટુ ફેસ કમ્યુનિકેશન કરી અને સેલ કરે. સો ઇટ ઇઝ અ ફેસ ટુ ફેસ એન્ડ પર્સનલ કમ્યુનિકેશન એન્ડ પ્રેઝન્ટેશન વિથ ધ પ્રોસ્પેક્ટ્સ, that is buyers, potential or actual customers, for the purpose of making the sales, and which involves personal conversation or presentation of a product with the consumers. સેલ્સમેન તમારી ઘરે આવે અથવા તમે શોરૂમ ઉપર જાઓ ત્યારે ઇન્ડિવિજ્યુઅલ સેલ્સમેન તમારી સાથે કમ્યુનિકેશન કરે, ફેસ ટુ ફેસ કન્વર્ઝેશન કરે, તમને પ્રેઝન્ટેશન આપે, પ્રોડક્ટ્સની ટ્રાયલ કરાવે, ડેમોન્સ્ટ્રેશન આપે અને સેલ ક્લોઝ કરે. ઇટ ઇઝ કન્સિડર્ડ એઝ અ હાઈલી ઇફેક્ટિવ એન્ડ અ કોસ્ટલી ટૂલ ઓફ, કારણ કે કોસ્ટલી ટૂલ એટલા માટે સ્ટુડન્ટ્સ, કારણ કે સેલ્સમેન કંપનીને રાખે, સેલ થાય કે ન થાય, સેલ્સમેનને કંપનીએ સેલરી આપવી જ પડે. એડવર્ટાઇઝિંગ તો કેવું છે કે સેલ સાથે જોડાયેલું છે, એડવર્ટાઇઝિંગ કરે તો સેલ્સ વધશે, કંપનીને એવું હોય, ન કરે તો ચાલે. આ વખતે ફિનાન્શિયલ કન્ડિશન બરોબર નથી, એડવર્ટાઇઝ નથી કરવી, તો ફ્લેક્સિબલ ટૂલ છે. જ્યારે એક વખત તમે સેલ્સમેનને હાયર કર્યા અને કંપનીમાં રાખ્યા એટલે તમારે એને સેલરી આપવી જ પડે. સો ઇટ ઇઝ અ કોસ્ટલી એન્ડ ઇફેક્ટિવ ટૂલ. બરાબર. પર્સનલ સેલિંગ વાઇડલી યુઝ થાય છે. સ્પેસિફિકલી પર્સનલ સેલિંગ મેં તમને પહેલાં જ એક્સપ્લેન કર્યું છે, ફેક્ટર્સ અફેક્ટિંગ પ્રમોશન મિક્સ. બરાબર. ક્યારે કયો ટૂલ યુઝ થાય? મોટા ભાગે કન્વિનિયન્સ પ્રોડક્ટ્સ જે છે, ડેઇલી યુઝ પ્રોડક્ટ્સ છે, સોપ, શેમ્પૂ, ડિટર્જન્ટ પાવડર, ડેરી પ્રોડક્ટ્સ, મિલ્ક પ્રોડક્ટ્સ, આ બધી કન્વિનિયન્સ પ્રોડક્ટ્સ છે કે જેમાં સેલ્સમેનની જરૂરત પડે નહીં. તમે શોપ પર જાઓ છો, લઈ આવો છો. પણ ટેકનિકલ પ્રોડક્ટ્સ જે છે, બરાબર, ઓટોમોબાઈલ પ્રોડક્ટ્સ છે, વ્હીકલ્સ છે, ડ્યુરેબલ પ્રોડક્ટ્સ છે, બરાબર, મોબાઈલ છે, સેલફોન છે, પ્યોરિફાયર છે, વેક્યુમ ક્લીનર્સ છે, આવી ઘણી બધી ટેકનિકલ પ્રોડક્ટ્સ છે સ્ટુડન્ટ્સ, ડ્યુરેબલ પ્રોડક્ટ્સ છે કે જેમાં યુ વોન્ટ અ હેલ્પ ઓફ ધ સેલ્સમેન, કે તમે શોરૂમ પર જાઓ, મોડલ્સ જુઓ, ટેકનોલોજી સમજો, સેલ્સમેન પાસેથી બધું સમજો, વિચારો, એવી બધી પ્રોડક્ટ્સ છે. અને સર્વિસીસ જેવી કે ઇન્સ્યોરન્સ છે, ઇન્વેસ્ટમેન્ટ પ્લાન્સ છે, મ્યુચ્યુઅલ ફંડ્સ છે, કે જેની માટે સેલ્સ એજન્ટ્સ જોઈએ જ, જે એજન્ટ કસ્ટમર ટુ કસ્ટમર પોલિસીઝ અને પ્લાન્સ એક્સપ્લેન કરે અને તમે એની પાસેથી લેવાના છો. તો અમુક પ્રોડક્ટ્સની અંદર પર્સનલ સેલિંગ વગર એ સેલ કરી જ ન શકાય. ઇટ ઇઝ કમ્પલસરી ટુ સેલ વિથ પર્સનલ સેલિંગ. એટલે પર્સનલ સેલિંગ એઝ અ પ્રમોશનલ ટૂલ ઇઝ યુઝડ બાય ધ કંપની when company selling that nature and type of the products. It is compulsory. Otherwise majority of the convenience products are to be sold with only advertising and sales promotion. Now there are certain features of the personal selling students. It is oral, face to face communication. બરાબર, કારણ કે સેલ્સમેન કસ્ટમરની સામે હોય તો ફેસ ટુ ફેસ કમ્યુનિકેશન થાય. ટેલિફોન ઉપર સેલ્સમેન ઇન્ક્વાયરી તમે કરતા હોય તો જવાબ આપે. બરાબર. વોટ્સએપ કે FB ઉપર તમને જવાબ આપે, તમારી ઇન્ક્વાયરીના ક્વેશ્ચન્સના આન્સર્સ આપે. બરાબર. અથવા ઓનલાઈન ઇન્ટરનેટ ઉપર તમે ક્વેરીઝ પાસ ઓન કરો અને દે ચેટ વિથ યુ. બરાબર. સો ધીસ આર ઓલ oral or a face-to-face communication. The basic purpose of using the personal selling where consumers are convinced, communicated, interacted and transmitted with the information, and so that the company can increase the sales. And as the salesmen are having a face-to-face communication with the customer, the salesmen are getting immediate feedback. તમે શોરૂમ પર ગયા છો, તમે કોઈ મોડલ્સ જોયા અને તમે નથી ગમે તો સેલ્સમેન ઇમિડિયેટલી પૂછે કે શું વાંધો આવ્યો, તમને આમાં શું પ્રોબ્લેમ છે, પ્રાઇસ વધારે લાગે છે, ફીચર્સ ઓછા લાગે છે, તો તમે સેલ્સમેનને તરત જ કહેશો કે આ કલર મને સ્યુટ નથી થતો અથવા મારે આવું કંઈ જોઈએ છે. બરાબર. So the feedback is immediate you will get because it is a face-to-face communication, and it depends on the ability of the salesman to persuade and influence buyer. Students, ખરેખર તમે તો સેલ્સમેનશીપ જો રાખ્યું હોય PSS તમે FYમાં, તો તમે ભણી ગયા છો તો તમને ખબર જ હોય કે સેલ્સમેનને કેટલું આર્ટ જોઈએ.
બરાબર. ઇટ ઇઝ ડિપેન્ડ ઓન ધ એબિલિટી ઓફ ધ સેલ્સમેન ટુ પરસ્યુએડ એન્ડ ઇન્ફ્લુઅન્સ બાયર્સ એન્ડ ધીસ ઇઝ અ મોર ફ્લેક્સિબલ વે ઓફ માર્કેટ પ્રમોશન. ફ્લેક્સિબલ એટલા માટે કે એડવર્ટાઇઝિંગમાં તો એક વખત ફિક્સ તમે ડિઝાઇન કરી એટલે તમે મૂકી દીધી, જ્યારે સેલ્સમેન તો કસ્ટમર ટુ કસ્ટમર, કેવા એની પાસે કસ્ટમર્સ આવે છે, લોઅર ઇન્કમ ગ્રુપના આવે, મિડલના આવે, હાયર લેવલના આવે, દરેક અલગ અલગ ઓક્યુપેશન એરિયાના પણ આવે. તો સેલ્સમેન પહેલાં કસ્ટમરને સમજી લે, કસ્ટમર્સને જાણી લે ને કસ્ટમર્સને જેવું જોઈએ એ પ્રમાણે સેલ્સમેનની સાથે ડીલ કરે. તો ફ્લેક્સિબલ ટૂલ છે. કસ્ટમર પ્રમાણે સેલ્સમેન એનું કોમ્યુનિકેશન ઓછું વધારે અથવા રિસ્પોન્સ ચેન્જ કરે છે. સો પર કોન્ટેક્ટ કોસ્ટ ઇઝ હાયર ધેન એડવર્ટાઇઝિંગ. હા, એક કસ્ટમર્સને સ્ટુડન્ટ્સ વિચાર કરો કે ઇન્સ્યોરન્સ એજન્ટ્સ હોય તો કેટલા બધા એના ક્લાયન્ટ્સ હોય છે. તો એ ક્લાયન્ટ્સ પાસે જાય, એને સમજાવે, તો દરેક ડોર ટુ ડોર જવું અથવા કસ્ટમર્સને મળવું એના માટે પર કોસ્ટ વધી જાય, પણ એની સામે સેલ પણ એટલું ઇફેક્ટિવલી રહે. અમુક વસ્તુઓ સ્ટુડન્ટ્સ પર્સનલ સેલિંગ વગર, મેં તમને હમણાં જ કીધું કે આપણે જે રીતે ઘરની નજીકથી ગ્રોસરી બધી પરચેસ કરતા હોઈએ છીએ એવી રીતે તમે એમને જોયા વગર કાર નથી લઈ આવતા. કાર લેવા માટે તમે શોરૂમ પર જાઓ છો, ત્યાં સેલ્સમેનને મળો છો, કારના મોડલ્સ જુઓ છો, ટેકનોલોજી સમજો છો, પ્રાઇસ જાણો છો, ટેસ્ટ ડ્રાઈવ લ્યો છો, સેલ્સમેન સાથે કોમ્યુનિકેશન ફેસ ટુ ફેસ કરો છો ને પછી જ તમે એ કોઈ બ્રાન્ડ સિલેક્ટ કરો છો. એ રીતે જ્વેલરી છે, લાઇફસ્ટાઇલ પ્રોડક્ટ્સ છે, અમુક પ્રોડક્ટ્સ ડ્યુરેબલ છે જે તમે એમને ડિરેક્ટલી નોર્મલ સાબુ, શેમ્પૂ કે બીજી ગ્રોસરીઝ લેતા હો છો એ રીતે નથી લેતા, અને એટલા જ માટે અમુક પ્રોડક્ટ્સ પર્સનલ સેલિંગ વગર સેલ ન કરી શકાય. બરાબર. એન્ડ વેર ધ સેલ્સમેન આર નીડ્સ ટુ બી ટ્રેન્ડ, they need to be educated because it involves teaching, educating and assisting people to buy. So the company spend lots of rupees on training the salesman, hiring the salesman, motivating the salesman as they are managing the whole sales force, because through the salesman, through this process the company is earning. અને કારણ કે સેલ્સમેનનું કામ કસ્ટમરને એજ્યુકેટ કરવાનું છે એટલે પહેલાં એને એજ્યુકેટ થવું જ પડે. એને કંપનીની બધી ડિટેલ્સ ખબર હોવી જ જોઈએ, પછી જે કસ્ટમર્સને ડિટેલ્સ આપી શકે. સો ઇટ ઇન્વોલ્વ્સ ટીચિંગ, એજ્યુકેટિંગ એન્ડ અસિસ્ટિંગ પીપલ ટુ બાય. ફાઇન. So that's it for the personal selling. Next will be publicity. Now students, there is a difference between publicity and advertising. બરાબર. તમને એવું લાગે કે these are the same, but actually the difference is in relation to the sponsorships. Publicity is in the free of cost, whereas advertising is paid. Free of cost એટલા માટે because publicity is done by the third party. It is as like advertising, it is a tool of mass communication, but it is not a paid form of mass communication. Students, it is my humble request that you will just find a difference between advertising and publicity. આ ક્વેશ્ચન એવો છે કે જે એક્ઝામમાં પૂછાઈ શકે એવો છે, અને મેં જે તમને મટીરિયલ આપ્યું છે બુક લાઇબ્રેરીમાંથી તમને મળશે, એ બુકમાં તો તમને મળી જ જશે. અધરવાઇઝ યુ કેન સર્ચ ઓન ધ ઇન્ટરનેટ વેરી ઇઝીલી. યુ કેન ગેટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન એડવર્ટાઇઝિંગ એન્ડ પબ્લિસિટી. સો ધીસ ઇઝ અ ગુડ ક્વેશ્ચન ટુ બી આસ્ક્ડ ઇન ધી એક્ઝામિનેશન. બરાબર. તમે તમારી જાતે આ પ્રિપેર કરી શકશો. Publicity is not in a paid form of mass communication that involves getting favorable response from buyers by placing commercially significant news in mass media. જેમ કે when you talk about the Jio, Reliance Jio that has been launched at that time only, students, only the person who is the main promoter, Mukesh Ambani, has talked in the media that we are launching a Jio card, giving free internet to the public. એક વખતે ન્યૂઝ બધા ન્યૂઝપેપર્સમાં, બધા ન્યૂઝ ચેનલ ઉપર આવી ગયો કે જીઓએ કાર્ડ લોન્ચ કર્યું છે અને બધાને ફ્રીમાં મળવાનું છે. સો પીપલ હેવ રશ ટુ પરચેઝ ઇટ. ઘણી બધી મોટી મોટી કંપનીઝ એનું નામ એવી રીતે આખું માર્કેટમાં ઊભું કરેલું છે કે એવા પણ કોઈ પણ કોમર્શિયલ સિગ્નિફિકન્ટ ન્યૂઝ પબ્લિકમાં સ્પ્રેડ કરી અને ઇમેજ વધારવાની, પોતાની બ્રાન્ડ ઇમેજ ક્રિએટ કરવાની અને મીડિયામાં રહેવાનું. બરાબર. આવી કંપનીઝ આવા ન્યૂઝ આપવા માટે મીડિયાને કાંઈ પે નથી કરતી. સ્ટુડન્ટ્સ, ધીસ ઇઝ નોટ ઇન અ પેડ ફોર્મમાં એડવર્ટાઇઝિંગ નથી, પણ એવા ન્યૂઝ, એ કંપનીનું નામ એવું છે, ન્યૂઝ એ પ્રમાણે લોકો સ્પ્રેડ કરે છે કે ન્યૂઝપેપર્સ છે, ટેલિવિઝન મીડિયા છે, રેડિયો છે, દે ટોક અબાઉટ ધીઝ ન્યૂઝ એન્ડ ઇશ્યુઝ. બરાબર. Publicity is any promotional communication regarding an organization or its products where the message is not paid
for by the organization, but the organization is benefiting of it. હવે સ્ટુડન્ટ્સ જેમ મીડિયાની વાત કરીએ તો મીડિયા જેમ જે સારી ન્યૂઝ સારા ન્યૂઝ આપે એટલે કે પોઝિટિવ પબ્લિસિટી કરે એમ મીડિયા ક્યારેક એ કંપની માટે ખરાબ પણ પબ્લિસાઇઝ કરે. પબ્લિસિટી નેગેટિવ પણ થાય. એડવર્ટાઇઝિંગ તો પોઝિટિવ જ હોય કારણ કે કંપની પે કરીને પોતાની સારી વસ્તુઓ જ બતાવશે. જ્યારે પબ્લિસિટી નેગેટિવ પણ થઈ શકે. ક્યારે પણ કોઈ કંપની ઉપર કોઈ કસ્ટમરે ક્લેમ કર્યો હોય, બરાબર, અને જેમ કે જોન્સન એન્ડ જોન્સન ઉપર યુએસમાં કોઈ એક લેડીએ ક્લેમ કર્યો હતો, ધ લેડી ઇઝ પેઇડ એઝ certain particles contain the cancer that is there in the Johnson baby powder, and the company are sued against it. બરાબર, ક્લેમ થયો હતો એની ઉપર અને એ લેડી એ કેસ જીતી ગઈ હતી. તો ન્યૂઝપેપરમાં આવ્યું, મીડિયામાં બધી વસ્તુ આવી જ. એટલે જેમ પોઝિટિવ વસ્તુઓ મીડિયામાં આવે એમ કોઈ ઓર્ગેનાઇઝેશન માટે, કોઈ પ્રમોટર માટે, કોઈ બ્રાન્ડ માટે, જેમ કે મેગીનું આખું સ્કેન્ડલ્સ આવ્યું હતું કે દેટ મેગી ઇઝ નોટ હેલ્ધી, it contains certain chemicals that injurious to the health. તો જેમ નેગેટિવ પબ્લિસિટી પોઝિટિવ થાય એમ નેગેટિવ પબ્લિસિટી પણ થાય. એટલે ઓર્ગેનાઇઝેશને ધ્યાન રાખવાનું છે કે પબ્લિસિટી ઓર્ગેનાઇઝેશન નથી કરતી, ઓર્ગેનાઇઝેશન નહીં પણ કોઈ થર્ડ પાર્ટી મીડિયા લોકો કરે છે બાય પ્લેસિંગ કોમર્શિયલ સિગ્નિફિકન્ટ ન્યૂઝ. તો they need to take care that the publicity should not be negative, otherwise any impact ઊંધી થાય સ્ટુડન્ટ્સ બ્રાન્ડ્સ અને ઇમેજ ઉપર. So it is a traditional form of the public relation where publicity is not paid by the organization, it comes from publicity કરે કોણ સ્ટુડન્ટ્સ? તો રિપોર્ટર્સ કરે, કમ્યુનિસ્ટ કરે, જર્નાલિસ્ટ કરે, મીડિયા લોકો કરે, બરાબર. સો ઇટ કેન બી કન્સિડર્ડ એઝ અ પાર્ટ ઓફ પબ્લિક રિલેશન્સ. એટલા જ માટે દરેક ઓર્ગેનાઇઝેશન મીડિયા પાર્ટનર્સ જેટલા હોય ને એટલા સાથે સંબંધો સારા રાખે, રિલેશન્સ બહુ સારી રીતે ક્રિએટ કરે, બરાબર. વિથ ઇન ધ પબ્લિક સ્પીચીસ, ગિવિંગ ઇન્ટરવ્યૂઝ, conducting seminars, charitable denotations or donations, inauguration of film actors, cricketer, politician or popular personalities, stage shows that attract media to publish the news about them. જેમ કે રાજકોટમાં જ્યારે કોઈ જ્વેલરી શોરૂમ લોન્ચ થયો હતો સ્ટુડન્ટ્સ, બરાબર, હું અત્યારે નામ એટલા માટે નથી આપતી કે એની મારે પબ્લિસિટી નથી કરવી, પણ અમુક જ્વેલરી શોરૂમ્સ અથવા અમુક ટાઈપની બ્રાન્ડ્સ રાજકોટમાં આવી હતી ત્યારે ફિલ્મ સ્ટાર્સને રાજકોટમાં બોલાવવામાં આવ્યા હતા. તો દરેક ન્યૂઝપેપર્સના ફ્રન્ટ પેજ ઉપર હતું, બરાબર, કે આ જ્વેલરી શોરૂમને લોન્ચ કરવા માટે આ દિવસે આ ફિલ્મ સ્ટાર આવવાના છે. તો પીપલ આર રશ ટુવર્ડ્સ ઇટ અને એમને પબ્લિસિટી મળી જાય કારણ કે દરેક ન્યૂઝપેપર્સમાં એ ટાઈપની પબ્લિસિટી હોય, બરાબર. સો દેટ અટ્રેક્ટ મીડિયા ટુ પબ્લિશ ધ ન્યૂઝ, સ્ટેજ શોઝ કરવા, કોઈ ડોનેશન્સ આપવું, કોઈ ફિલ્મ સ્ટાર્સ ઇનોગ્રેશન્સ માટે બોલાવવા, ઇન્ટરવ્યૂઝ આપવા ન્યૂઝ ચેનલ્સમાં અથવા મીડિયામાં, બરાબર, અથવા સેમિનાર્સ કન્ડક્ટ કરવો કે જેની પબ્લિસિટી થાય, બરાબર. સો ધીસ ઇઝ ધ પબ્લિસિટી માસ કમ્યુનિકેશન ટૂલ, નોટ અ પેઇડ ફોર્મ, નોટ આઇડેન્ટિફાઈડ બાય ધ સ્પોન્સર. It's not an advertising, it is publicity, students, બરાબર. Now publicity having the characteristics which involves obtaining favorable presentations about the company. કંપની પબ્લિસિટી કરવા માટે ખાલી એટલા જ પ્રયત્નો કરે કે કંપનીના ફેવરેબલ પ્રેઝન્ટેશન્સ અને ફેવરેબલ ન્યૂઝ માર્કેટમાં આવે, બરાબર. એન્ડ સો દેટ કંપની ઓફર્સ ઓન રેડિયો, ન્યૂઝપેપર, ટેલિવિઝન, સ્ટેજ દેટ ઇઝ પેઇડ બાય ધ સ્પોન્સર્સ. એટલે અહીંયા સ્પોન્સર પે કરતા હોય છે, કંપની પે નથી કરતી, બરાબર. એવી રીતે ઓર્ગેનાઇઝેશન થાય છે કે કંપનીનું ફેવરેબલ પ્રેઝન્ટેશન મળે. ઇટ્સ નોટ અ પેઇડ ફોર્મ, હાવેવર સેવરલ ઇનડાયરેક્ટ કોસ્ટ આર ઇન્વોલ્વ. એટલે પબ્લિસિટી કંપની પોતે નથી કરતી, પણ પબ્લિસિટીમાં રહેવા માટે કંપનીએ રિલેશન્સ ક્રિએટ કરવા પડે, મીડિયા પાર્ટનર્સને સાચવવા પડે, એની સાથે એને ગ્રીટિંગ્સ મોકલવા પડે, બરાબર. ટાઈમ ટુ ટાઈમ એને કેલેન્ડર્સ, ડાયરી, પેન કે અમુક ટાઈપની પાર્ટીઝ કરવી પડે કે જેમાં આ મીડિયા લોકોને ઇન્વિટેશન આપવામાં આવે, સેમિનાર્સ કરવા પડે કે જ્યાં મીડિયા લોકોને બોલાવવામાં એને સાચવવા પડે. તો એની પાછળ કંપનીને લિટલ કોસ્ટ થાય, પણ નોટ એઝ લાઇક એડવર્ટાઇઝિંગ, બરાબર. ઇટ મે ઇન્ક્લુડ પ્રમોશન ઓફ ન્યૂ પ્રોડક્ટ્સ, પોલ્યુશન કંટ્રોલ એફર્ટ્સ, ન્યૂ પોલિસીઝ ઓર ઇન્ક્રીઝ ઇન સેલ્સ. જેમ કે રિલાયન્સ ફાઉન્ડેશન ચલાવે છે તો ફાઉન્ડેશનમાં એક કોઈ સ્પેસિફિક ડોનેશન આપે તો ન્યૂઝપેપરવાળા છાપે કે આ કંપની આટલું ડોનેશન આપ્યું અને આ આટલું સારું કામ કર્યું, બરાબર. સો ઓટોમેટિકલી એને પબ્લિસિટી મળી ગઈ. કંપનીએ ન્યૂઝપેપરવાળાને કીધું નથી કે અમારી ન્યૂઝ છાપો,
So it is a primarily concerned with publishing or highlighting companies' activities and products. It is targeted to build the company's image. Publicity can be done via newspaper, magazine, radio or a television. કારણ કે અહીંયા બધા જ મીડિયા છે અને મીડિયા જ પબ્લિસિટી કરે. કંપની પોતે ક્યારેય પોતાની પબ્લિસિટી કરે નહીં. કંપની એવો પ્રયત્ન કરે કે એની પબ્લિસિટી થાય કે મીડિયાવાળા એની અમુક ફેવરેબલ પ્રેઝન્ટેશન સારી સારી વસ્તુઓ ચર્ચે કે જેથી એની ઇમેજ માર્કેટમાં ઊભી થાય. એટલા જ માટે સ્ટુડન્ટ્સ કંપની પોતે નથી કરતી, થર્ડ પાર્ટી થ્રુ પબ્લિસિટી થાય છે. એટલે પબ્લિસિટી પોઝિટિવ પણ થાય કારણ કે કોઈ વસ્તુઓ સારી પ્રેઝન્ટ કરે તો કોઈ કંપની માટેની કોઈ વસ્તુઓ ખરાબ પણ પ્રેઝન્ટ થતી હોય. એટલે બને ત્યાં સુધી કંપની એવો પ્રયત્ન કરે કે કંપનીની પબ્લિસિટી નેગેટિવ ન થાય. બરાબર. કંપની હેઝ નો કંટ્રોલ ઓવર પબ્લિસિટી ઇન ટર્મ્સ ઓફ મેસેજ ટાઈમ ફ્રીક્વન્સી ઇન્ફોર્મેશન. કારણ કે કંપની એડવર્ટાઇઝિંગ નથી કરતી સ્ટુડન્ટ્સ, પબ્લિસિટી કરે છે. જ્યારે પબ્લિસિટી થર્ડ પાર્ટી એટલે બીજા લોકો કરે ત્યારે કંપનીને એના ઉપર કંટ્રોલ ન હોય. કઈ ઇન્ફોર્મેશન જાય છે, કેટલા ટાઈમ માટે આવે છે, કેટલી ફ્રીક્વન્સીમાં છે, કયો મેસેજ છે, એનો કોઈ પણ કંટ્રોલ કંપનીનો હોતો નથી બિકોઝ ઇટ ઇઝ નોટ ડન બાય ધ કંપની. સો ઇટ ઇઝ અ હાઈ ડિગ્રી ઓફ ક્રેડિબિલિટી ઓર રિલાયબિલિટી. પબ્લિસિટી મેસેજીસ આર મોર લાઇકલી ટુ બી રીડ એન્ડ રિસ્પેક્ટેડ બાય ધી ઓડિયન્સ. જે પબ્લિસિટીમાં આવે, ન્યૂઝપેપર્સમાં આવે, ટેલિવિઝનમાં આવે, સ્ટુડન્ટ્સ રેડિયો ઉપર કોઈ એવા શબ્દો બોલાતા હોય તો એ હાઈલી રિસ્પેક્ટ થતા હોય અને મેક્સિમમ વ્યુઅર્સ એ સાંભળતા હોય એટલે એની ક્રેડિબિલિટી અને રિલાયબિલિટી પણ હાઈ હોય. પબ્લિસિટી કેન બી ડન એટ અ મચ લોઅર કોસ્ટ દેન એડવર્ટાઇઝિંગ. આપણે એવું વિચારતા હોય છે કે એની કોસ્ટ ઓછી હોય, નોન પેઇડ ફોર્મ છે, ફ્રી ઓફ કોસ્ટ છે, પણ નહીં. કંપનીને પબ્લિસિટી કરવા માટે પણ કંપનીના ન્યૂઝ અને ફેવરેબલ પ્રેઝન્ટેશન મળે કંપનીને એના માટે કંપનીને અમુક અમાઉન્ટ ખર્ચવો જ પડે. સો ફ્રીક્વન્સી ઓર રિપીટેશન ઓફ પબ્લિસિટી ઇન માસ મીડિયા ડિપેન્ડ્સ અપોન અ સોશિયલ સિગ્નિફિકન્સ ઓર વેલ્યુ ઓફ ન્યૂઝ. કંપની કેવડી મોટી છે, એના ન્યૂઝની કેટલી વેલ્યુ છે, કેટલી વખત આવે, એના સંબંધો મીડિયા સાથે કેવા છે, આ બધું જ પબ્લિસિટી ઉપર આધાર રાખે. એટલે મોટાભાગે કંપની પબ્લિક રિલેશન્સ અને પબ્લિસિટી બે સાથે જ કરે કારણ કે જો રિલેશન સારા હશે તો જ મીડિયા પાર્ટનર્સ અને મીડિયા પીપલ એક્ઝિક્યુટ ધ ગુડ મેસેજીસ, proper favorable messages of the company in a public in the form of news. Fine. Next and the last tool is a public relation. The name itself suggests students the public relation is a comprehensive term that includes maintaining constructive relations not only with the consumers. જો સ્ટુડન્ટ્સ અહીંયા માર્કેટિંગ ડિપાર્ટમેન્ટ છે એટલે ખાલી કન્ઝ્યુમર સાથે સંબંધો નથી સાચવવાના, વિથ કન્ઝ્યુમર, સપ્લાયર, મિડલમેન બટ ઓલ્સો વિથ અ લાર્જ સેટ ઓફ ઇન્ટરેસ્ટેડ પબ્લિક્સ. જેટલી પાર્ટીઝ કંપની સાથે જોડાયેલી છે, પછી કન્ઝ્યુમર હોય, સપ્લાયર હોય, કોઈ ડીલર હોય, રિટેલર હોય, હોલસેલર હોય, બેન્કર હોય, કમ્યુનિકેશન પ્રોવાઈડર્સ હોય, જે પાર્ટી સ્ટેક હોલ્ડર્સ બધા કંપની સાથે જોડાયેલા છે, બધા સાથે રિલેશન સારા રાખવા માર્કેટિંગ ડિપાર્ટમેન્ટનું કામ છે. સો પબ્લિક રિલેશન્સ will not include publicity but through relation the company can have a good publicity. કારણ કે કંપનીએ સંબંધો સારા સાચવા છે એટલે કંપનીની ખરાબ ન્યૂઝ એ મીડિયા પાર્ટી અથવા બીજી પાર્ટી ફેલાવે નહીં. સો પબ્લિસિટી ઇઝ ધ પાર્ટ ઓફ પબ્લિક રિલેશન. સ્ટુડન્ટ શું કામ? કારણ કે સંબંધો સારા હશે તો પબ્લિસિટી સારી થશે. એટલે પબ્લિસિટી ઇઝ ધ પાર્ટ ઓફ પબ્લિક રિલેશન. પહેલાં તો સ્ટુડન્ટ્સ બંને સાથે જ એક્ઝિક્યુટ થતું હતું, ભલે ટૂલ અલગ અલગ છે પણ કંપનીનો પીઆરઓ, પબ્લિક રિલેશન ઓફિસર હોય ને પબ્લિક રિલેશન ડિપાર્ટમેન્ટ હોય જે આ જ કામ કરે છે કે જેથી કંપનીની પોઝિટિવ પબ્લિસિટી થાય. ફાઇન. Now, Stanton says that public relation activities typically are designed to build or maintain a favorable image of an organization and a favorable relationship with the organization in a various organizations, various publics. બરાબર. Maintaining or building a long lasting relations by creating a favorable image. આજે તમને એઝ અ કસ્ટમર્સ કંપની ટાઈમ ટુ ટાઈમ ગ્રીટિંગ્સ મોકલતી હોય, કોલ કરતી હોય, તમે જ્યારે શોરૂમ ઉપર તો શોપ ઉપર જાઓ ત્યારે તમને ગ્રીટ કરે, તમને સાચવે, તમને જેવી પ્રોડક્ટ્સ જોતી હોય એવું બતાવે તો યુ હેવ અ રિલેશન્સ લોંગ લાસ્ટિંગ. એટલે તમારું ફિક્સ જ છે કે જ્વેલરી લેવાની તો આપણે અહીંયાથી જ લેવાની. કે શું કામ? તો કે લોંગ લાસ્ટિંગ રિલેશન્સ છે, આપણે વિશ્વાસ છે અને આપણને પહેલેથી સાચવે છે. So these publics may be customers, stakeholders, employees, union, environmentalist, government and a people of the local community. કોઈ પણ હોય, બધા સ્ટેકહોલ્ડર્સ આમાં આવી જાય જે કંપની સાથે જોડાયેલા છે, જે કંપનીના ઇન્ટરેસ્ટમાં છે. પછી લોકલ કમ્યુનિસ્ટ આવે, સ્ટુડન્ટ્સ એન્વાયરમેન્ટલિસ્ટ આવે, લોકલ કમ્યુનિટી આવી જાય, એસોસિએશન આવે, બધા સ્ટેકહોલ્ડર્સ આવી જાય.
બરાબર, જે કંપની સાથે જોડાયેલા છે, એમ્પ્લોય હોય, મિડલમેન હોય, કસ્ટમર્સ હોય, જે કંપની સાથે જોડાયેલા છે એની સાથે સંબંધો સારા રાખવા માટે કંપનીએ રિલેશન્સ બિલ્ડઅપ કરવા પડે. સો પબ્લિક રિલેશન ઇન્ક્લુઝ ધી ઓર્ગેનાઇઝેશન બ્રોડ એન્ડ ઓવરઓલ કમ્યુનિકેશન એફર્ટ્સ ઇન્ટેન્ડેડ ટુ ઇન્ફ્લુઅન્સ વેરિયસ ગ્રુપ્સ એટીટ્યુડ્સ ટુવર્ડ ધ ઓર્ગેનાઇઝેશન. કંપની વતી ઓર્ગેનાઇઝેશન, જેમ કે છેલ્લા કેટલા વખતથી સ્ટુડન્ટ્સ આઈ એમ હેન્ડલિંગ ઇન્ડસ્ટ્રીયલ વિઝિટ્સ ફોર BBA ડિપાર્ટમેન્ટ ફોર BBA. સો whenever I'll call to the company, રાજકોટની જેટલી નાની મોટી ઇન્ડસ્ટ્રીઝ છે, I'll call to them and I'll have a favorable relations. Whenever I'll call, they greet me, they tell me the procedures and finally they give me the permission. તો એને મારો નંબર સ્ટોર જ રાખેલો છે અને ફાઇનલી they arrange the visits in a very good way and they appreciate. So this is a good gesture that I found from all the companies. So whenever the company arrange the public relations, that includes overall communication efforts to influence various groups who are associated with the organization, and some experts says that public relation are an extension of publicity. કારણ કે જો રિલેશન સારા હશે તો પબ્લિસિટી ઓટોમેટિકલી થઈ જશે સ્ટુડન્ટ્સ. બરાબર. What are the main characteristics of publicity that I have already discussed, students? It is not a paid form, but public relation is a paid form. શું કામ? કારણ કે પબ્લિક રિલેશન માટે રિલેશન્સ બિલ્ડઅપ કરવા માટે કંપનીએ સ્પેસિફિક માણસો હાયર કરવા પડે. એક અલગ ડિપાર્ટમેન્ટ જ હોય કંપનીનો, પબ્લિક રિલેશન ડિપાર્ટમેન્ટ, જે બધા વ્યક્તિઓ સાથે રિલેશન મેન્ટેન કરતા હોય. તો કંપની શુડ ટુ પે ફોર ધીસ પ્રમોશન and it incur expenses. Public relation activities are designed to build and maintain favorable image for an organization and a favorable relationship with the organization, with the various public. It is an integral part of managerial functions, maintaining a relations, because many company manage special department for maintaining a public relation and it involves number of interactions. જ્યારે જે તે પાર્ટી, એ પછી મિડલમેન હોય, રિટેલર હોય, કસ્ટમર હોય, સેલ્સમેન હોય, બેન્કરો હોય કે કોઈ મીડિયા પાર્ટનર હોય કે કોઈ ગવર્મેન્ટનો એમ્પ્લોયી હોય, એની સાથે કોન્ટેક્ટ કરવો, એને ઇન્વાઇટ કરવા ઓર્ગેનાઇઝેશનમાં, એને ઓર્ગેનાઇઝેશનની બધી વસ્તુઓ ઇન્ફોર્મ કરવી, ક્લેરિફિકેશન્સ કરવા, રિસ્પોન્ડ આપવો, ઇન્ટરપ્રેટ કરવા, ડીલ કરવા, ટ્રાન્ઝેક્ટ એની સાથે કરવું, આ બધું જ પબ્લિક રિલેશન ડિપાર્ટમેન્ટમાં આવે. સો contacting, inviting, informing, clarifying, responding, interpreting and dealing and transacting with the different publics who are associated with different parties who are associated with the organization. This is called as public relation. Students, public relation cover a number of public formal and informal groups. These publics may be customers, stakeholders or stockholders, that is shareholders, debenture holders, preference shareholders, employees, unions, environmentalists, government, people in the local community or some other groups in the society. Students, public relation activities are undertaken continuously. કારણ કે ડિપાર્ટમેન્ટ છે, બધા સાથે કન્ટિન્યુઅસલી પબ્લિક રિલેશન મેન્ટેન કરતા હોય. And it is a routine activity, routine part of the organization. So all the officials from top to bottom, that is top level to supervisory level, perform public relation activities. એટલે ખાલી માર્કેટિંગ ડિપાર્ટમેન્ટનું કામ નથી. ડિપાર્ટમેન્ટ ભલે એ માર્કેટિંગમાં હોય પણ બધા વ્યક્તિઓ આમાં જોડાયેલા હોય. In relation to modern management practices, public relation has become a profession. Students, public relation has become a profession now. હવે તો સ્ટુડન્ટ્સ કેવું થાય છે કે કંપનીઝ કદાચ અલગ ડિપાર્ટમેન્ટ મેન્ટેન ન કરે તો કન્સલ્ટન્ટ્સ, માર્કેટિંગ કન્સલ્ટન્ટ્સ અથવા મોટી મોટી કંપનીને કોન્ટ્રાક્ટ આપી દે કે અમારા વતી તમારા બધા સાથે, પછી ગવર્મેન્ટના હોય, મીડિયાના હોય, બીજા કોઈ સેલિબ્રિટીઝ હોય, કસ્ટમર્સ હોય, અમારા વતી તમારા બધું કામ કરવાનું, રિલેશન્સ મેન્ટેન કરવાના, ટાઈમ ટુ ટાઈમ એને કોન્ટેક્ટ કરવાના, ગ્રીટિંગ્સ મોકલવાના, એની ક્વેરી હોય તો સોલ્વ કરવાની. બરાબર. હવે તો બધું ઓનલાઈન થઈ ગયું છે સ્ટુડન્ટ્સ, એટલે કંપની પોતાના ફેસબુક, વોટ્સએપ, બિઝનેસ ગ્રુપ્સ, આ બધું સોફ્ટવેર કંપનીઝની સાથે કોન્ટ્રાક્ટ કરીને હેન્ડલ કરવાનું કહી દેતા હોય છે કે આ બધી સોફ્ટવેર કંપની કન્ટિન્યુઅસ કસ્ટમર્સ અને બધી પાર્ટીના ટચમાં હોય. જેવો મેસેજ આવે એટલે મેલ આવે કે મેસેજ આવે ને રિસ્પોન્ડ કરે અને ગ્રીટ કરે અને ક્વેરીઝ, ફીડબેક લઈને ટાઈમ ટુ ટાઈમ સોલ્વ કરે અને કંપનીના ટચમાં હોય. સો ઇફ યુ આર ગેટિંગ અ રિસ્પોન્સ timely, if you are getting a greetings and you are contacting continuously with that particular company, you will have a good image of them in your mind.
So it is a routine activity, and maximum company now onwards, whether small or large, maintain public relations. That's it for the promotion mix tool, students. I'm ending the syllabus. If you have any query, please feel free to share with me. Just refer last 2 years. બહુ પહેલાં તો જૂનો સિલેબસ હતો સ્ટુડન્ટ્સ, 2 વર્ષથી જ આવ્યો છે. સો refer last 2 years papers, questions, and if you have query, share to me either in the WhatsApp or you can call it directly. But read my all video sessions and follow the syllabus. કારણ કે તમારો સિલેબસ થોડો વિયર્ડ છે, એટલે whenever you go for the